વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્ટિવેશન એનર્જી સક્રિય ઉર્જાના ખ્યાલ વિશે વાત કરી હતી. બરોબર છે કે જ્યારે પ્રક્રિયા વિધાઉટ એન્ઝાઇમ થાય છે અને જ્યારે પ્રક્રિયા વિથ એન્ઝાઇમ એટલે ઉત્સેચકોની સાથે થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધે છે. તો શું હતું કે ઉત્સેચક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર જે સક્રિયકરણ ઉર્જા જે એક્ટિવેશન એનર્જી છે એને શું કરે છે, ઘટાડે છે. અને આવું થશે એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે વધે છે. તો ગઈકાલના લેક્ચરનો ગ્રાફ જે છે આપણી માટે ખૂબ જ મહત્વનો છે, તેને વ્યવસ્થિત રીતે સમજીને યાદ રાખવાનો છે તમારે. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો. ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળો. બરોબર છે. તો શરૂઆત કરીએ આજના આપણા ટોપિકની ઉત્સેચકીય પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો વિશે. ઉત્સેચકની પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. ઉત્સેચકની ક્રિયાવિધિ કે પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. તો પહેલું વાક્ય એનસીઈઆરટી માં એવું લખેલું છે જે પરિબળો, કારણ કે મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનનું ટર્શરી કે ક્વાટરનરી સ્ટ્રક્ચર ધરાવે છે, તૃતીયક બંધારણ ધરાવે છે. તો એક યાદ રાખવાનું છે પહેલું વાક્ય, જે પરિબળો મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, જે ટર્શરી સ્ટ્રક્ચર ક્વાટરનરી તૃતીયક બંધારણ ધરાવે છે. તો જે પરિબળો પ્રોટીનની તૃતીયક ટર્શરી સંરચનામાં, જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરી શકે છે, જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે છે, આવા પરિબળો ઉત્સેચકની સક્રિયતા ઉપર અસર કરે છે. ઉત્સેચકની સક્રિયતા પર અસર કરે છે. જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં, ફેરફાર પ્રેરે છે, આવા પરિબળો ઉત્સેચકની સક્રિયતા ઉપર અસર કરે છે. તો ઉત્સેચકની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળોમાં આપણે વન બાય વન એક એક ભણી લઈએ. પહેલું જે છે એ છે તાપમાન અને પીએચ. ઉત્સેચકની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો ટેમ્પરેચર અને પીએચ. તો મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાને અને ચોક્કસ પીએચ જ કામ કરે છે. દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાન અને ચોક્કસ પીએચ જ કામ કરે છે. દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાને અને ચોક્કસ પીએચ કાર્ય કરે છે. પીએચ પર કાર્ય કરે છે. તો દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાને અને ચોક્કસ પીએચ જ કામ કરે, અને જે તાપમાને અને પીએચ, ઉત્સેચકની કાર્યક્ષમતા મહત્તમ હોય, ઉત્સેચકની કાર્યક્ષમતા, જે તાપમાન અને જે પીએચ ઉત્સેચકની કાર્યક્ષમતા મહત્તમ હોય, એ તાપમાન અથવા તો પીએચ ને તે ઉત્સેચક માટે આપણે શું બોલશું, ઇષ્ટતમ તાપમાન અથવા તો ઇષ્ટતમ પીએચ. ઇષ્ટતમ તાપમાન અથવા તો બોલવામાં આવે છે ઇષ્ટતમ પીએચ. તો દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાને અને ચોક્કસ પીએચ જ કામ કરે, અને અમુક ઉત્સેચક એવા છે જે ઉત્સેચકને જે તાપમાન કે જે પીએચ આવતી હોય તો એ તાપમાન અને એ પીએચ એનું કાર્ય મેક્સિમમ હોય. તો આ પીએચ અને તે તાપમાનને આપણે બોલશું ઇષ્ટતમ તાપમાન અથવા તો ઇષ્ટતમ પીએચ. તાપમાનની વાત કરીએ, મોટા ભાગના ઉત્સેચકો યાદ રાખવાનું છે
ઊંચા તાપમાન સપોઝ કે 40 ડિગ્રી સેલ્સિયસ કરતું ઊંચું તાપમાન વહી જાય, મોટા ભાગના ઉત્સેચકો લગભગ ઊંચા તાપમાને 40 ડિગ્રી કરતા ઊંચા તાપમાને યાદ રાખજો તૂટી જાય છે, વિનિસર્ગીકૃત થઈ જાય, તૂટી જાય છે, વિનિસર્ગીકૃત થઈ જાય અથવા તો નષ્ટ થઈ જાય. પણ યાદ રાખજો ઊંચા તાપમાને પોતાનું નૈસર્ગિક સ્વરૂપ ગુમાવે છે, ઊંચા તાપમાને ઉત્સેચક તૂટી જશે, પણ નીચા તાપમાને સાયલેન્ટ થઈ જશે, મતલબ નીચા તાપમાને ઈ નિષ્ક્રિય થાય, મતલબ કામ નહીં કરે, નીચા તાપમાને કામ નહીં કરે પણ તૂટી નહીં જાય. બરોબર, તો મોટા ભાગના ઉત્સેચકો ઊંચા તાપમાને તૂટી જાય, વિનિસર્ગીકૃત થઈ જાય, સાવ નષ્ટ થઈ જાય. પણ નીચું તાપમાન તમે આપશો, નીચું તાપમાન તો નીચા તાપમાનની પડ્યા રહેશે, નિષ્ક્રિય થઈ જશે પણ તૂટી જતા નથી, એક્ટિવ નહીં રહે, નિષ્ક્રિય થઈને એમને પડ્યા રહેશે. બરોબર, તો મોટા ભાગના ઉત્સેચકો 40 ડિગ્રી સેલ્સિયસ કરતા ઊંચા તાપમાને તૂટી જાય છે, મતલબ ઊંચા તાપમાને તૂટી જશે, વિનિસર્ગીકૃત થશે, પોતાનું નૈસર્ગિક સ્વરૂપ ગુમાવી દેશે, નષ્ટ થઈ જાય કાયમ માટે. પણ નીચા તાપમાને નષ્ટ નહીં થાય, પોતે નિષ્ક્રિય થઈ જશે, ઇનએક્ટિવ થાય છે. હવે બે ગ્રાફ, આ બંને ગ્રાફ જે છે એ એમસીક્યુ માટે મહત્વના છે. બે ગ્રાફ આપેલા છે પીએચ અને તાપમાનનો. તો પહેલા આપણે વાત કરીએ તાપમાન અને પીએચ નો ગ્રાફ લગભગ કોમન છે. બરોબર, અહીંયા આપણે લખી દઈએ રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને અહીંયા લખી દઈએ તાપમાન. રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને તાપમાન. તો ગ્રાફ કંઈક આવો આપેલો છે, આમ ગ્રાફ છે. મતલબ તાપમાન વધે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે, પણ અમુક લિમિટ કરતા વધારે તાપમાન થઈ જાય તો પછી રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય છે? ઘટે છે. બરોબર, તો ગ્રાફ યાદ રાખવાનો છે. y એક્સિસ ઉપર શું છે? પ્રક્રિયાનો વેગ અને x એક્સિસ ઉપર છે તાપમાન. તો આ ગ્રાફ કોનો થશે? તાપમાન વર્સિસ ઉત્સેચકની ક્રિયાવેગી, ઉત્સેચકની કાર્યક્ષમતા, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. એ જ રીતે pH માટે પણ આવો જ ગ્રાફ આપેલો છે. અહીંયા સેમ ટુ સેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે ઉત્સેચકની કાર્યક્ષમતા દર્શાવે, અને અહીંયા છે pH. તેનો ગ્રાફ પણ આવો જ છે. બરોબર, તો બે ગ્રાફ યાદ રાખવાના છે. pH વધે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે, પણ અમુક સમય સુધી જ વધશે. તાપમાન વધે તો પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે, પણ અમુક તાપમાન સુધી જ વધશે, પછી શું થશે? ઘટવા મળશે. તો બે ગ્રાફ તમારે યાદ રાખવાના છે કે y એક્સિસ ઉપર શું છે, x ઉપર શું છે, અને ગ્રાફ કેવો મળે છે. તો આ પહેલા પરિબળની વાત કરી, કયું? ઉત્સેચકની પ્રક્રિયા ઉપર અસર કરતું પહેલું પરિબળ જે છે તાપમાન અને pH. નંબર 2 પ્રક્રિયાર્થીની સાંદ્રતા, વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું પરિબળ જે છે એ શું છે? પ્રક્રિયાર્થીની સાંદ્રતા, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. પ્રક્રિયાર્થીની સાંદ્રતા ઉત્સેચકીય પ્રક્રિયા ઉપર કેવી રીતે અસર કરે છે? એક એક્ઝામ્પલ સાથે આપણે વાત કરી લઈએ. એક પ્રક્રિયા માની લો કે લેક્ટોઝ. લેક્ટોઝ આપણો શું છે? પ્રક્રિયાર્થી છે. લેક્ટોઝ ઇઝ અ સબસ્ટ્રેટ. લેક્ટોઝ નું પાચન કરવા માટે આપણે કયા ઉત્સેચકનો ઉપયોગ કરશું? તો કે લેક્ટેઝ. લેક્ટેઝ ઇઝ અવર એન્ઝાઇમ. તો લેક્ટોઝ પ્લસ લેક્ટેઝ પાચન થશે તો તમને મળશે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. આ પ્રક્રિયા છે, અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આપણી શું છે? પ્રોડક્ટ, નિપજ છે. તો લેક્ટોઝ નું જ્યારે તમે લેક્ટેઝ વડે પાચન કરો, બરોબર, તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળે. હવે આ જે પ્રક્રિયા થાય છે, લેક્ટોઝ નું પાચન કરે છે, તો આ પ્રક્રિયા ઉપર આપણે કોની અસર તપાસવાની છે? તો કે લેક્ટોઝની સાંદ્રતા કેવી રીતે પ્રક્રિયાના વેગ ઉપર અસર કરશે. કોની કોન્સન્ટ્રેશન? પ્રક્રિયાર્થીની સાંદ્રતા. બરોબર છે, પ્રક્રિયાર્થીની સાંદ્રતા. જો હવે સિમ્પલ ઉદાહરણ સાથે સમજીએ. એક ટેસ્ટ ટ્યુબ છે, બરોબર, એની અંદર સમજો કેટલા લેક્ટેઝ છે? 100 ઉત્સેચક છે, 100 લેક્ટેઝ છે. કેટલા લેક્ટેઝ છે? 100. બરોબર છે. હવે આની અંદર પ્રક્રિયાર્થીની સાંદ્રતા એટલે કે લેક્ટોઝ નાખીશ એટલે આ લેક્ટેઝ ઉત્સેચક જે છે લેક્ટોઝ નું પાચન કરવાની શરૂઆત કરશે.
પણ હું ધીમે ધીમે લેક્ટોઝની સાંદ્રતા વધારી જાઉં. જો પહેલા 10 લેક્ટોઝના અણુ નાખું, 10 લેક્ટોઝના અણુ નાખું તો ઉત્સેચક કેટલા છે 100. તો 10 એ 10 નું શું થઈ જશે પાચન. બરોબર, 10 એ 10 નું પાચન થઈ જશે કારણ કે લેક્ટોઝ 10 છે, ઉત્સેચક કેટલા છે 100. બરોબર, તો કેટલા ઉત્સેચક ફ્રી રહ્યા? કેટલા ઉત્સેચક ફ્રી છે? હજી 90 ઉત્સેચક જે છે ફ્રી છે અને અત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો છે? માની લો કે 10 છે કારણ કે 10 લેક્ટોઝ છે. હવે હું લેક્ટોઝની 10 ની જગ્યાએ 20 નાખું, 20 લેક્ટોઝ, તો કેટલા ઉત્સેચક કામે લાગશે? 100 માંથી 20 કામે લાગશે. હજી કેટલા ફ્રી છે? 80 ઉત્સેચક હજી ફ્રી છે. તો પ્રક્રિયાનો વેગ કેટલો થઈ ગયો? તો કે 20 લેક્ટોઝનું પાચન થઈ રહ્યું છે. એમ ધીમે ધીમે વધે 20 વર્ગ હું 40 લેક્ટોઝના અણુ નાખું તો 40 લેક્ટોઝનું પાચન કોના દ્વારા થશે? તો કે ઉત્સેચક તો હજી આપણી પાસે 100 છે. બરોબર છે, તો 40 નું પાચન થશે. પ્રક્રિયાનો વેગ થઈ ગયો 40, હજી 60 ઉત્સેચકો ફ્રી છે. પછી 80 લેક્ટોઝ નાખું તો કેટલાનું પાચન થશે? તો કે 80 લેક્ટોઝનું પાચન થઈ જશે કારણ કે ઉત્સેચક આપણી પાસે હજી 100 છે. તો 80 નું પાચન થઈ ગયું, પ્રક્રિયાનો વેગ થઈ ગયો 80. 100 લેક્ટોઝ નાખો, 100 લેક્ટોઝ. હવે સમજ રાખજો, હવે ધ્યાન રાખજો, 100 લેક્ટોઝ, ઉત્સેચક કેટલા છે 100. તો એટ અ ટાઈમ 100 એ 100 ઉત્સેચક કામે લાગી જશે. 100 લેક્ટોઝ ના અણુ તમે મૂક્યા, પ્રક્રિયાર્થીની સાંદ્રતા આપણે વધારી 10 20 40 80 અને 100. ઉત્સેચક આપણી પાસે કેટલા હતા? 100. તો જ્યાં સુધી તમે પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારી 100 સુધી લઈ ગયા તો 100 લેક્ટોઝ, તો 100 લેક્ટોઝના પાચન માટે આપણી પાસે 100 લેક્ટેઝ ઉત્સેચક છે. તો એટ અ ટાઈમ 100 એ 100 નું પાચન થશે. પ્રક્રિયાનો વેગ થઈ ગયો 100. હવે ધ્યાન રાખવાનું છે, હજી હું પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારો. હવે 100 લેક્ટોઝની જગ્યાએ હું 120 લેક્ટોઝની સાંદ્રતા કરી દઉં. તો હવે વિધિન ધ ટાઈમ, એટ અ ટાઈમ, કોઈ ચોક્કસ સમયે એક સાથે કેટલા લેક્ટોઝનું પાચન શક્ય છે? લેક્ટોઝ 120. તમારી પાસે ઉત્સેચક 120 છે નહીં, ઉત્સેચક કેટલા છે 100. તો 120 ભલે લેક્ટોઝ છે પણ પાચન કેટલાનું થશે? 100 નું થશે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો થશે? 100. કારણ કે જેટલા ઉત્સેચક તમારી પાસે હતા એ બધા જ ઉત્સેચક તમારા, જેટલા લેક્ટેઝ તમારી પાસે હતા એ બધા જ લેક્ટેઝ લેક્ટોઝનું પાચન કરવા માટે કામે લાગી ગયા છે. તો 20 લેક્ટોઝ એમનામ પડ્યા રહેશે. કદાચ 120 ની જગ્યાએ હું 140 લેક્ટોઝની સાંદ્રતા કરી દઉં તો પણ એટ અ ટાઈમ પાચન કેટલાનું થશે? 100. તો પ્રક્રિયાનો વેગ કેટલો થઈ ગયો? 100. 180 કરી દઉં તો એટ અ ટાઈમ પાચન તો 100 નું થશે. પ્રક્રિયાનો વેગ કેટલો થઈ ગયો? 100. 200 કરી દઉં તો પણ એટ અ ટાઈમ 100. પ્રક્રિયાનો વેગ તો કેટલો થશે? 100. બરોબર, એટલે યાદ રાખજો, જેમ જેમ તમે પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારતા જાઓ, પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારતા જશો તો શરૂઆતમાં તમે જો, શરૂઆતમાં વેગ વધે છે. પ્રક્રિયાર્થીની સાંદ્રતા જેમ જેમ વધે એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધ્યો. તમારી પાસે 100 ઉત્સેચક હતા તો 10 10 20 20 40 40 80. પણ એક સમય એવો આવશે કે જ્યારે 100 લેક્ટોઝ તમે નાખી દીધા તો 100 એ 100 લેક્ટોઝનું પાચન થઈ ગયું કારણ કે તમારી પાસે જેટલા ઉત્સેચક હતા એ બધા ઉત્સેચક પોતાના કાર્યમાં લાગી ગયા. હવે પછી અહીંયા કેટલો વેગ થઈ ગયો? આ લખશું Vmax, મહત્તમ વેગ. પ્રક્રિયાનો વેગ કેટલો થઈ ગયો? મહત્તમ વેગ. હવે કદાચ તમે પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારો તો પણ પ્રક્રિયાનો વેગ તો કેટલો રહેશે? 100 નો 100 જ રહેશે. મતલબ Vmax પછી શું આવશે? કોન્સ્ટન્ટ થઈ ગયો, મતલબ કે અચળ. હવે પછી વેગ વધશે નહીં. શું કામ નહીં વધે? તો જેટલા ઉત્સેચક હતા એ બધા ઉત્સેચક કાર્યમાં લાગી ગયા. તો હવે પછી પ્રક્રિયાનો વેગ વધારી શકાય નહીં કારણ કે હવે કોઈ ઉત્સેચક ફ્રી જ નથી. તો મતલબ શું થયો? આપણે શું ભણી રહ્યા છીએ? પ્રક્રિયાર્થીની સાંદ્રતાની ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર. તો શું કહી શકાય? તો શરૂઆતમાં તમે જેમ જેમ પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારો, શરૂઆતમાં તમે જેમ જેમ પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારો એમ એમ પ્રક્રિયાનો વેગ વધશે. પણ અમુક સમય સુધી વધશે. એક સમય એવો આવશે કે જ્યારે બધા જ ઉત્સેચક કાર્યશીલ બની જાય ત્યારે પ્રક્રિયાનો વેગ મહત્તમ થઈ જશે. એનાથી પછી વેગ કદાચ તમે પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારતા જાઓ તો પણ પ્રક્રિયાનો વેગ વધે નહીં. બરોબર, અને આ વેગને આપણે બોલશું Vmax એટલે કે મહત્તમ વેગ. ખબર પડી ગઈ હોવી જોઈએ, તમને ખબર પડી ગઈ હોવી જોઈએ.
બરોબર છે। એક આનો પણ એક ગ્રાફ આપેલો છે, જે ગ્રાફ પણ આપણી માટે એટલો જ મહત્વનો છે। ચાલો અહીંયા y એક્સિસ ઉપર છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને x એક્સિસ ઉપર છે પ્રક્રિયાર્થીની સાંદ્રતા। પ્રક્રિયાર્થીની સાંદ્રતા તો આનો તમે ગ્રાફ દોરો તો શું થાય? તમે જો કે શરૂઆતમાં તમે જેમ જેમ પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારશો એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે વધતો જશે વધતો જશે વધતો જશે। 10 20 30 40 50 60 70 80 90 100 બરોબર। પણ એક સમય એવો આવશે બરોબર કે હવે પછી પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારો તો પણ પ્રક્રિયાનો વેગ વધશે નહીં। એટલે તમે જો અહીંયા સુધી તમે જો આ સાંદ્રતા એવી સાંદ્રતા છે, મતલબ આપણે લખી પ્રમાણે દોરીએ કે 10 થી તમે પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારતા ગયા ક્યાં સુધી વધ્યો? તો કે 100 સુધી પ્રક્રિયાનો વેગ વધ્યો। 100 એ શું થઈ ગયું? બધા જ ઉત્સેચકો કામે લાગી ગયા। તો હવે પછી જો 10 છે તમે 20 10 છે આપણે 10 ગેપ મૂકી દઈએ 10 થી 50 10 50 અને 100 બરોબર। તો 10 50 અને 100 તો જેમ જેમ તમે પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારતા ગયા ક્યાં સુધી? 100 સુધી। ત્યાં સુધી તમે જો પ્રક્રિયાનો વેગ પણ શું થઈ ગયો? વધતો ગયો વધે છે, વેગ વધ્યો। પણ એક પોઈન્ટ એવો આવ્યો કે જ્યારે પ્રક્રિયાર્થીની સાંદ્રતા 100 થઈ તો હવે વેગ કેવો થઈ ગયો? મેક્સિમમ। તો આ જે વેગ જે છે અહીંયા તમને જે વેગ મળે, માની લો કે વેગ મળે છે 50, તો આ જે વેગ જે છે એને બોલવામાં આવે છે Vmax। Vmax મતલબ મહત્તમ વેગ બરોબર। Vmax મતલબ આ પોઈન્ટ કેવો છે? તો આ પોઈન્ટ એવો પોઈન્ટ છે જ્યાં બધા જ ઉત્સેચકો કેવા થઈ ગયા? કાર્યરત બની ગયા છે। એક પણ ઉત્સેચક હવે ફ્રી નથી। ઉત્સેચક કાર્યરત મતલબ ઉત્સેચક કેવા થઈ ગયા? સંતૃપ્ત થઈ ગયા છે। ઉત્સેચકો કાર્યરત પોઝિશનમાં આવી ગયેલા છે। તો યાદ રાખજો પ્રક્રિયાર્થીની સાંદ્રતા વર્સિસ ઉત્સેચકની ક્રિયાવિધિનો ગ્રાફ તમને આ પ્રમાણે મળશે। અમુક સમય સુધી જેમ જેમ તમે પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારો એમ વેગ પણ વધે, પણ અમુક સાંદ્રતાથી વધારે સાંદ્રતા જ્યારે જશે ત્યારે અમુક સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ મેક્સિમમ થઈ ગયો। હવે કદાચ તમે પ્રક્રિયાર્થીની સાંદ્રતા 200 કરી નાખો 200 300 તો પણ 200 એ વેગ તો ઈ જ રહેશે, 300 એ વેગ પણ કેટલો રહેશે? Vmax જ જે છે ઈ રહેશે બરોબર છે। તો જેમ જેમ તમે પ્રક્રિયા ઉદાહરણ પ્રમાણે 100 લઈ લઈએ બરોબર 100 તો 100 જે છે આપણો શું થશે? Vmax। મેક્સ એટલે મેક્સિમમ વેગ, મહત્તમ વેગ બરોબર છે। તો ગ્રાફ ખબર પડી ગઈ। હવે એક વ્યાખ્યા આપેલી છે ધેટ ઇઝ km વેલ્યુ। km વેલ્યુ અથવા તેને બોલવામાં આવે છે મિચેલસ મેન્ટેન અચળાંક। મિચેલસ મેન્ટેન અચળાંક। તો km વેલ્યુ શું છે? તો યાદ રાખજો km વેલ્યુ શું ભણી રહ્યા છીએ આપણે? km વેલ્યુ પ્રક્રિયાર્થીની સાંદ્રતા છે। km વેલ્યુ પ્રક્રિયાર્થીની સાંદ્રતા છે। કેવી સાંદ્રતા? તો જે સાંદ્રતાએ પ્રક્રિયાર્થીની જે સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ મહત્તમ વેગ એટલે Vmax મહત્તમ વેગ કરતા અડધો હોય। મહત્તમ વેગ કરતા અડધો એટલે કે Vmax by 2 તે સાંદ્રતાને પ્રક્રિયાર્થીની તે સાંદ્રતાને બોલવામાં આવે છે km વેલ્યુ કહે છે। યાદ રાખજો ફરીવાર km વેલ્યુ શું છે? km વેલ્યુ મિચેલસ મેન્ટેન અચળાંક પ્રક્રિયાર્થીની સાંદ્રતા છે। કઈ સાંદ્રતા? તો પ્રક્રિયાર્થીની જે સાંદ્રતાએ
પ્રક્રિયાનો વેગ મહત્તમ વેગ કરતા અડધો હોય ઈ સાંદ્રતાને આપણે બોલશું km વેલ્યુ. તો આપણે જે ઉદાહરણ લીધેમાં જો Vmax કેટલો છે 100, મેક્સિમમ વેગ 100 છે, તો Vmax by 2 અડધો વેગ એટલે કેટલો થશે 50. તો માની લો કે અહીંયા 50 છે, તો આ 50 આપણી માટે શું થઈ ગયું Vmax by 2. હવે જ્યારે પ્રક્રિયાનો વેગ મહત્તમ વેગ કરતા અડધો હોય ત્યારે પ્રક્રિયાર્થીની જે સાંદ્રતા હોય, મતલબ અહીંયા પ્રક્રિયાર્થીની સાંદ્રતા જે હોય, મતલબ અહીંયા 50 છે, તો 50 આપણી માટે શું થશે km વેલ્યુ થશે. જો પ્રક્રિયાર્થીની જે સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ મહત્તમ વેગ કરતા અડધો હોય, પ્રક્રિયાર્થીની જે સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ મહત્તમ વેગ કરતા અડધો હોય, આ સાંદ્રતાને આપણે બોલશું km વેલ્યુ. બરોબર, મિચેલસ મેન્ટેન અચળાંક પ્રક્રિયાર્થીની સાંદ્રતા છે. km વેલ્યુ પ્રક્રિયાર્થીની સાંદ્રતા છે. કેવી સાંદ્રતા? તો પ્રક્રિયાર્થીની જે સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાર્થીની આ સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ મહત્તમ વેગ કરતા અડધો છે, તો આ સાંદ્રતાને આપણે બોલશું મિચેલસ મેન્ટેન અચળાંક km વેલ્યુ. બરોબર, તો ઉત્સેચકની પ્રક્રિયા ઉપર અસર કરતું બીજું પરિબળ જેનું નામ છે પ્રક્રિયાર્થીની સાંદ્રતા, એ આપણે ભણ્યા. અને ત્રીજું પરિબળ, ત્રીજી બાબત જે ઉત્સેચકોની ક્રિયાવિધિ ઉપર અસર કરે છે એ છે અમુક પ્રકારના રાસાયણિક ઘટકોની હાજરી. રાસાયણિક ઘટકો. બરોબર, તો રાસાયણિક ઘટકો એટલે શું? તો એક પ્રક્રિયા હું તમને સમજાવું. માની લો કે આ આપણો ઉત્સેચક છે, આ આપણો પ્રક્રિયાર્થી છે. ઉત્સેચક પ્રક્રિયાથી સબસ્ટ્રેટ શું બનાવશે? બનાવશે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. અને પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ તમને શું મળશે? પહેલા આપણે એટલે એન્ઝાઇમ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ, અને પછી તમને તમારી પ્રોડક્ટ, અને આપણને ઉત્સેચક મૂળ સ્વરૂપમાં પાછો જે છે મળશે. આ નોર્મલ પ્રક્રિયા થઈ ગઈ છે. હવે એક જ પ્રકારના ઘણા એવા રાસાયણિક ઘટકો છે. હવે આ પ્રક્રિયામાં એક ઘટક આવું છે, એક રાસાયણિક ઘટક હું ઉમેરું છું. આ રાસાયણિક ઘટક છે. હવે આનું બંધારણ કોને મળતું આવે છે? તો કે પ્રક્રિયાર્થીને મળતું આવે છે. બરોબર, એક જ પ્રકારના રાસાયણિક ઘટક. હવે આનું બંધારણ કોને મળતું આવે છે? આનું મળતું. હવે આ પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે હું એમાં આને એડ કરીશ તો શું કરશે? તો ઉત્સેચકની કન્ફ્યુઝ કરશે. ઉત્સેચકની શું કરશે? કન્ફ્યુઝ કરશે કે ઉત્સેચક આની સાથે તો જોડાશે જ, પણ સાથોસાથ આ રાસાયણિક ઘટક એવો છે કે જેનું બંધારણ કોને મળતું આવે છે? પ્રક્રિયાર્થીને મળતું આવે છે. માની લો કે આ જે છે એ લેક્ટેઝ ઉત્સેચક છે, આ આપણો લેક્ટોઝ છે. સોરી, બુકમાં જે ઉદાહરણથી જ આપણે લઈએ, આ સક્સિનેટ છે. આ ઉત્સેચકનું નામ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. આ જે ઉત્સેચક જે છે, ઉત્સેચકનું નામ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. કોના ઉપર પ્રક્રિયા કરે છે? તો કે પ્રક્રિયાર્થીનું નામ છે સક્સિનેટ. તો સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક સક્સિનેટનું પાચન કરે છે અને એમાંથી તમને પ્રોડક્ટ આપે છે મેલેટ અથવા તો મેલિક એસિડ. મેલિક એસિડ બનાવે છે.
તો સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક માત્ર કોનું પાચન કરી શકે? સક્સિનેટનું પાચન કરી શકે. સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક સક્સિનેટ સાથે જોડાય અને તમને શું આપે છે? મેલેટ આપે છે. આ પ્રક્રિયા પ્રમાણે થઈ રહી છે. હવે જ્યારે આ પ્રક્રિયામાં હું સક્સિનેટ જેવું જ કોના જેવું પ્રક્રિયાર્થી જેવું જ રાસાયણિક બંધારણ ધરાવતો એક ઘટક ઉમેરું છું. આ ઘટકનું નામ છે મેલોનેટ. ઘટકનું નામ શું છે? મેલોનેટ. તો આ મેલોનેટ શું કરશે? તો હવે મેલોનેટ અને સક્સિનેટ બંને એક સરખા દેખાય છે, બરોબર, લગભગ સમાન જેવું બંધારણ ધરાવે છે. તો આ મેલોનેટ અને સક્સિનેટ ઉત્સેચક સાથે જોડાવા માટે શું કરશે? સ્પર્ધા કરશે. અને હવે સક્સિનેટ વાળી પ્રક્રિયા થતી હતી, મેલેટ મળતું હતું, તો હવે કેટલાક ઉત્સેચકને કોણ પકડી લેશે? મેલોનેટ પકડી લેશે. માની લો કે પહેલા વાત કરીએ 100 સક્સિનેટ ડિહાઇડ્રોજન ઉત્સેચક હતા, 100 સક્સિનેટનું પાચન થતું હતું, તમને 100 મેલેટ મળતા હતા. હવે જ્યારે તમે આ નાખ્યું મેલોનેટ, જ્યારે તમે નાખો છો ત્યારે મેલોનેટ સક્સિનેટ સાથે શું કરશે? સ્પર્ધા કરશે. સ્પર્ધા કોની સાથે સ્પર્ધા કરશે? આ બંને વચ્ચે સ્પર્ધા થશે. કોની સાથે જોડાવા માટે સ્પર્ધા? ઉત્સેચક સાથે જોડાવા માટે સ્પર્ધા થશે. અને આ 100 માંથી 50 ઉત્સેચક જે છે મેલોનેટ લઈને બેહી જશે, કારણ કે એનું બંધારણ કોના જેવું છે? સક્સિનેટ જેવું જ છે. એટલે ઉત્સેચક કન્ફ્યુઝ થઈ જશે. ઉત્સેચક સક્સિનેટ અને મેલોનેટ વચ્ચેનો ડિફરન્સ નહીં પારખી શકે અને 100 માંથી 50 સક્સિનેટ સાથે જોડાશે, 50 મેલોનેટ પોતાની હારે જોડીને પડ્યો રહેશે, કારણ કે આ ઉત્સેચક આનું જ પાચન કરી શકે, આ ઉત્સેચક આનું પાચન કરી શકવાનું નથી. એટલે આટલા ઉત્સેચક કેવા થઈ ગયા? નિષ્ક્રિય થઈ ગયા. એટલે પહેલા 100 સક્સિનેટનું પાચન થતું હતું, હવે માત્ર કેટલા પાચન થશે? 50 શું થશે? કારણ કે 50 સક્સિનેટ ડિહાઇડ્રોજન ઉત્સેચક મેલોનેટે લઈ લીધા અને આ આમ નામ પીડ્યું રહેશે. તો ઉત્સેચક ઘટી ગયા. ઉત્સેચક ઘટી ગયા એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પહેલા કેટલો હતો? 100 અને હવે કેટલો થઈ ગયો? 50. રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થઈ ગયો? ઘટી જાય છે, બરોબર. તો મેલોનેટ શું છે? મેલોનેટ કેવું છે? તો કે જેનું બંધારણ એક પ્રકારનો આ અવરોધક છે, અવરોધક જેનું બંધારણ કોને મળતું આવતું હોય? આપણે પ્રક્રિયાથી. અવરોધક છે જેનું બંધારણ પ્રક્રિયાર્થીને મળતું આવે છે. અને આ મેલોનેટ સક્સિનેટ સાથે આની સાથે જોડાવામાં આ બંને વચ્ચે સ્પર્ધા થાય. શેની માટે સ્પર્ધા થાય? આની સાથે જોડાવા માટે સ્પર્ધા થશે. અને એટલા માટે આવા અવરોધનને બોલવામાં આવે છે સ્પર્ધાત્મક અવરોધન. સ્પર્ધાત્મક અવરોધન, કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સ. કોમ્પિટિટિવ ઇન્હિબિશન, કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછશે કે સક્સિનેટનો કોમ્પિટિટિવ ઇન્હિબિટર કોણ છે? મેલોનેટ. સક્સિનેટનો કોમ્પિટિટિવ ઇન્હિબિટર કોણ છે? મેલોનેટ. યાદ રાખજો. તો આજે ત્રણ બાબતોની વાત કરીને આજની લેક્ચર જે છે તમારી માટે બહુ મહત્વનો છે. ઉત્સેચકની પ્રક્રિયા પર અસર કરતા પરિબળો, તાપમાન, pH, પ્રક્રિયાર્થીની સાંદ્રતા, Km વેલ્યુ શું છે, અને ત્રીજી બાબત વાત કરી આપણે સ્પર્ધાત્મક અવરોધન, કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સ, રાસાયણિક ઘટકો. એવા પ્રકારના અવરોધક રસાયણો જેનું બંધારણ એક્ઝેક્ટ પ્રક્રિયાર્થીને મળતું આવતું હોય, તો હવે શું કરશે? તો કે આ મેલોનેટ જે છે સક્સિનેટ સાથે સ્પર્ધા કરે. આ બંને વચ્ચે સ્પર્ધા, કારણ કે બંનેનું સ્ટ્રક્ચર કોમન છે, બરોબર. આ શું કરે? ઉત્સેચકને પોતાની સાથે પકડી રાખશે, જોડી દેશે, બરોબર. અને ઉત્સેચક ભોળવાઈ જશે અને ખબર નહીં પડે કે આ સક્સિનેટ છે કે મેલોનેટ છે. તો ઉત્સેચક સક્સિનેટ સાથે પણ જોડાશે અને ઘણા ખરા ઉત્સેચક મેલોનેટ લઈને પડ્યું રહેશે. હવે આ તો એમને પડ્યું રહેશે કારણ કે આ સક્સિનેટ છે ને મેલોનેટ છે. આ સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક છે ને મેલોનેટ છે, આનું પાચન ના કરી શકે એટલે આટલા ઉત્સેચક નિષ્ક્રિય થઈ જશે. અને આવા અવરોધને આપણે બોલશું સ્પર્ધાત્મક અવરોધન, એટલે કે કોમ્પિટિટિવ ઇન્હિબિશન. તો પરીક્ષામાં પૂછે કે સક્સિનેટનો કોમ્પિટિટિવ ઇન્હિબિટર કોણ છે? મેલોનેટ. તો આજના લેક્ચરની અંદર આપણે મિત્રો વાત કરી ઉત્સેચકની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો, તાપમાન, pH, પ્રક્રિયાર્થીની સાંદ્રતા અને ચોક્કસ પ્રકારના રાસાયણિક ઘટકો, બરોબર. જેમાં આપણે વાત કરી કોમ્પિટિટિવ ઇન્હિબિશનની, સ્પર્ધાત્મક અવરોધનની. તો આજનો લેક્ચર તમારી માટે ખૂબ મહત્વનો છે. વ્યવસ્થિત રીતે જોજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું ઉત્સેચકના પ્રકારો વિશે. ત્યાં સુધી લાઈક આપો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.
પહેલેથી લઈને છેલ્લે સુધી લેક્ચરને જોતા રહો. બોર્ડ વર્કની બુક તમારી વ્યવસ્થિત રીતે બનાવતા રહ્યો. જ્યારે પણ સ્કૂલ ખુલશે, જ્યારે તમે સ્કૂલે આવશો, ત્યારે તમારી પાસે હું પહેલાં તમારા બાયોલોજીની બોર્ડ વર્કની બુક કમ્પ્લીટ થયેલી છે એ હું પહેલાં માગીશ અને પછી જ લેક્ચરમાં એને બેસવા દઈશ. એટલે જે બોર્ડ વર્કની બુક વ્યવસ્થિત બનાવતા નથી એ બનાવીને સાથે થઈ જાય. બોર્ડ વર્કની બુક કમ્પ્લીટ રાખવાની છે, બરોબર? તો સમજી વિચારીને ભણજો. ડાઉટ હોય તો મને ફોન કરજો. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું ઉત્સેચકના પ્રકારો વિશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.